દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ મુલાકાત કરી હતી. તેમણે ભરૂચ લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા વિવિધ બ્રિજ અને રસ્તાઓની જર્જરિત સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. તેમણે કરેલી રજૂઆતમાં ભરૂચથી આમોદ જંબુસર નજીક NH-64 પર આવેલા ઢાઢર બ્રિજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ પર નાહિયર ખાડી બ્રિજ, તણછા ખાડી બ્રિજ અને ભૂખી ખાડી બ્રિજની પણ જર્જરિત સ્થિતિ અંગે વાત કરવામાં આવી. આ તમામ બ્રિજ પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત છે. NH-753B પર નેત્રંગથી ડેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્ર બોર્ડર વચ્ચે મોટી નદી પર ધાણીખૂટ બેડા કંપની પાસે આવેલો 60 વર્ષ જૂનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. ડેડિયાપાડાના પ્રવેશ દ્વાર પર આવેલો નાનો બ્રિજ પણ ખરાબ સ્થિતિમાં છે. NH-56 માંડવી, નેત્રંગ, મોવી સુધીના માર્ગ પર અને રાજપીપળા રોડમાં ચાસવડ, મોઝા, કોચવાર, કુંડ તથા કાકોરીપાડા સ્થિત નાના મોટા બ્રિજ જર્જરિત થઈને બંધ પડેલા છે. રાષ્ટ્રીય રાજમાર્ગ 64 આમોદમાં 300-400 મીટર એરિયાનો રોડ ભારે ક્ષતિગ્રસ્ત છે. રાષ્ટ્રીય રાજમાર્ગ 56B નેત્રંગથી મોવી સુધીનો લગભગ 15 કિલોમીટરનો માર્ગ પૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત છે. આ તમામ બ્રિજ અને રાજમાર્ગોની ખરાબ સ્થિતિને કારણે મોટા વાહનોનું આવાગમન બંધ થઈ ગયું છે. આના કારણે વિસ્તારના ધંધા રોજગાર અને ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી અસર પડી રહી છે. મહારાષ્ટ્રથી આવતા લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પર્યટન સ્થળે જતા પર્યટકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેની કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કામગીરી કરાય તેવી રજૂઆત કરી હતી.